સમગ્ર દેશમાં આજે નશામુક્ત યુવા સંકલ્પ કાર્યક્રમ યોજાયો, જે કાર્યક્રમમાં દેશના 1 કરોડથી વધુ યુવાઓ જોડાયા. ત્યારે ગુજરાતના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા. કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓ સાથે સંવાદ પણ કર્યો. ત્યારે એક યુવતીએ સીએમને પ્રશ્ન કર્યો હતો કે અભિયાન તો શરૂ કરાવ્યું છે, પણ તે માટે કોઈ કમિટી સરકાર બનાવશે કે નહીં, જેથી અભિયાન ધીમું ન પડે અને વધુ યુવાઓ નશામુક્ત થઈ શકે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે વિચાર સારો છે, નશામુક્ત આંદોલનને જન આંદોલન બનાવીશું અને દરેકને જોડાવવું પડશે. તમારો વિચાર સારો છે અને આ જન આંદોલન બને તો યુવાઓ માટે ખૂબ સારી વાત છે, પણ જન આંદોલન આપણે બનાવવા માટે દરેક જણ સમજવું છે કે માય ભારત સાથે જોડાઓ. એટલે જેટલા જન આંદોલન આપણે ભારત દેશ માટે કરવા પડે, કે ધારો કે વિકસિત ભારત, તો વિકસિત ભારતનો સંકલ્પ પણ સિદ્ધ થાય માય ભારત સાથે જોડાઓ.